જ્યારથી મિત્રો વિસાવદરની ચૂંટણીના 3 ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારબાદ વદરની અંદર શું ગોપાલભાઈ ઇટાલિયા હારશે? શું મિત્રો વાત કીધો ભાજપ છે એ ગોપાલભાઈ ઇટાલિયા સામે મિત્રો વાત કીધો કઈક કૌતરું કરી રહ્યું છે? શું મિત્રો વાત કીધો ભાજપ છે એ ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માટે મિત્રો વાત કીધો મેદાનમાં છે? અને મિત્રો વાત કીધો શું ભાજપ વિસાવદરની અંદર હારી શકે છે? શું મિત્રો વાત કીધો કોંગ્રેસ બાજી મારી શકે છે? શું વિસાવદરની અંદર મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા બાજી મરી જવાના છે? તમને લોકોને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છે। ખાસ કરીને આ ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતની અંદર અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ જ ચર્ચામાં છે। જ્યારથી મિત્રો વાત કીધો 3 ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારબાદ મિત્રો વાત કરી તો આખું મિત્રો વાત કીધો વિસાવદર હલી ગયું છે। આની અંદર સૌપ્રથમ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા જાહેર થયા છે। જે આ મિત્રો વાત કીધો ભાજપના કિરીટભાઈ પટેલનું નામ જાહેર થયું છે અને કોંગ્રેસનું નીતિનભાઈ રાનપડિયાનું નામ જાહેર થયું છે। વિસાવદરની અંદર ભાજપનું પલડું શું ભારે પડશે? શું મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટીનું મિત્રો પલડું ભારે પડશે? શું મિત્રો વાત કીધો પછી કોંગ્રેસ બાજી મારે છે? ભાઈ સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવી દઉં 110% આમ આદમી પાર્ટી મિત્રો જીતી રહી છે એવું લાગી રહ્યું છે। જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાનું મિત્રો સૌથી વધારે પલડું ભારે છે, પરંતુ મિત્રો વાત કીધો કંઈ પણ કહી ન શકાય। તમને લોકોને મેં પહેલા કહ્યું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા જે પાટીદાર સમાજના દીકરા છે અને પોતે મિત્રો વાત કીધો અત્યારે ભાઈ વિસાવદરની અંદર સૌથી વધારે જે આ મિત્રો વાત કીધો જીતી શકે છે એવી શક્યતા છે। પરંતુ આની પહેલા તમને લોકોને ખબર છે જે આ મિત્રો વાત કીધો જે ભાઈ ભરૂચની અંદર સૌથી વધારે નામ એવું સેતુભાઈ વસાવાનું મિત્રો વાત કીધો ચર્ચામાં હતું। સેતુભાઈ વસાવા મિત્રો વાત કીધો 90% લોકો કહી રહ્યા હતા કે ભાઈ બાજી મારી જવાના છે આમ આદમી પાર્ટીના જ હતા। અને મિત્રો વાત કીધો ત્યારબાદ આપણે વાત કરી તો થાય છે એવું મનસુખભાઈ જે વસાવા જે પોતે મિત્રો વાત કીધો ભાજપના છે અને તે બાજી મરી જાય છે। જે આ મિત્રો વાત કીધો લોકોને વિશ્વાસ નતો થતો કે ભાઈ સેતુભાઈ વસાવા છે જે મિત્રો વાત કીધો હારી શકે છે, પરંતુ મિત્રો વાત કીધો આમાં કંઈ પણ ન કહી શકાય। આમ આદમી પાર્ટીના મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા પણ હારી શકે છે, પરંતુ મિત્રો વાત કીધો મજબૂત નામ અત્યારે ગોપાલભાઈ ઇટાલિયાનું લાગી રહ્યું છે। વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું બોલવા નથી। કોણ જીતશે કમેન્ટ કરી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।